હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? નમસ્તે, જય શ્રી રામ. આપણી એક ગુજરાતી કહેવત છે કે હવામાં બહુ ના ઉડાય. પણ આજે એવા જ વ્યક્તિ મારી સાથે છે જેમનું નામ છે ઉમંગ જાની, કે જે આજે હવામાં પણ ઉડ્યા અને કદાચ એમની જોડે હજારો લોકોને પણ હવામાં ઉડાડ્યા છે. યસ, આજે આપણી સાથે છે પાયલોટ ઉમંગ જાની. તો આપણે તરત જ એમની સાથે એમનો હું પરિચય કરાવું છું. કુછ પાયા કુછ ખોયા વિથ પાયલ શામા. સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. યસ, નમસ્તે. કુછ પાયા કુછ ખોયામાં સર, આજે તમે એક સરસ મુકામ પર છો કે જેમાં તમે પાયલોટની સરસ મજાની સફર એક કરી છે. તો આ શું એક બાળપણથી જ તમારું એક ઉદ્દેશ હતો કે પછી સ્ટડી કર્યું અને ત્યાં સુધી પહોંચી ગયા? અ, હું જ્યારે બહુ નાનો હતો ઓકે. ત્યારે મારી ઉંમર હશે લગભગ 7-8 વર્ષની. એ વખતે દૂરદર્શન ઉપર એક એડવર્ટાઇઝ આવતી હતી અને ઓકે. ધારો કે બે સિરિયલ હોય તો વચ્ચે પેલું ફિલર આવે ને, હા. એને શું કે ફિલર કહો તમે. યસ. તો એ ફિલર, એમાં એક નાનકડી એડ આવતી હતી. એમાં એક નાનું બાળક સ્કૂલમાં, શાળામાં, અને એનું બારીની બહાર એ ઉડતું વિમાન જોવે. યસ. શિક્ષકે એને ક્લાસમાંથી કાઢી મૂક્યો. બહાર જઈને એને એક પતંગ મળ્યો અને એ પતંગમાંથી કટ કરીને એક નાનું વિમાનનું મોડલ તૈયાર કર્યું. ઓકે. અને જ્યારે એને ઉડાડ્યું ત્યારે એટલું સરસ ઉડ્યું અને એના શિક્ષકે જોયું અને શિક્ષક બહુ ખુશ થઈ ગયા. અચ્છા. એટલે મને પણ એ પ્રકારનું નાનકડું વિમાનનું મોડલ બનાવવાની ઈચ્છા થઈ. જેને કહેવાય ને કે ડેસ્ટિની જ્યાં લખેલી હોય ત્યાં આપણે પહોંચવાના જ પહોંચવાના છે. જ. એટલે તમારી દ્રષ્ટિ, તમારી નજર સામે એવું કંઈક આવે એટલે તરત તમે એને પકડી લો, કારણ કે તમારી ડેસ્ટિની એ બાજુ લખેલી હોય છે. એટલે ઘરે મેં પણ પ્રયત્ન કર્યો બનાવવાનો, જોકે ઉડ્યું નહોતું, એ વસ્તુ અલગ છે. ઓકે. હા, પણ મેં કોશિશ કરી, એને ઉડાવવાની કોશિશ કરી, નહોતું ઉડ્યું. પણ એ પછી દેટ વોઝ માય ફર્સ્ટ મોડલ. ઓકે. હા, અને એ કેટલા પછી વર્ષના હતા ને તમે એ બનાવ્યું? એ 8 વર્ષનો હતો હું એ ઓકે. વખતે. અચ્છા. અને મારા પપ્પાના એક મિત્ર હમ. આશીષભાઈ ભાવસાર, ઓકે. એ પોતે એક એનસીસી કેડેટ રહી ચૂકેલા અને પોતે એનું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પાછું નામ પણ છે, અચ્છા. ચોકની કોતરણીમાં. તો ઓકે. એમને પણ એરો મોડલિંગનો બહુ શોખ, તો એમણે મને પછી મોડલ બનાવતા શીખવાડ્યું, કારણ કે પોતે એક ટ્રેન્ડ એરો મોડલર થ્રુ એનસીસી. ઓકે. એ રીતે, હા. એટલે એ પછી એમણે મને જે ગ્લાઇડર્સને બધું બનાવતા શીખવાડ્યું, વિમાનના પ્રિન્સિપલ્સ મને શીખવાડ્યા. એટલે મારું જે બાળપણ છે, મારું સ્કૂલનું એક સપના સાથે, આ તમે કર્યું છે. હા, ઓકે. એ પ્રમાણે આગળ વધ્યું. તો કોઈ દિવસ એવું થયું કે અત્યારના તો હું આટલા વર્ષની છું, તો હું પણ અત્યારના બી આમ પ્લેન જાય તો અત્યારના પણ હું આકાશમાં જોતી હોઉં છું. તો ત્યારે એવું હતું કે અ, એક વિમાન ઉડે છે, હું ક્યારેક આના ઉપર બેસીશ અને હું ચલાવીશ, એવા બધા બી કંઈક થોટ્સ હતા ખરા એ વખતે? હા, 100%. અચ્છા. અમે નાના હતા, હું અને મારો નાનો ભાઈ, ઓકે. મારાથી 2.5 વર્ષ નાનો. જ્યારે પણ વિમાન આવે ને હમ. તો અમે દોડીને ધાબે ચડી જતા. દૂરથી અવાજ આવે વિમાન આવે એટલે. હા. અને જ્યાં સુધી એ વિમાન દેખાતું બંધ ના થાય કે હેલિકોપ્ટર દેખાતું બંધ ના થાય ત્યાં સુધી અમે નાની નાની આંખોથી એને જોઈ રાખતા. જોતા હતા. ઓકે. હા, એટલો શોખ. અને વિમાનને નજીકથી જોવા માટે અમે બંને સાયકલ ઉપર એને હું પાછળ બેસાડી દેતો અને સાયકલ ઉપર અચ્છા. અમે એરપોર્ટ જતા ઓકે. અને દિવાલ ઉપર ચડીને અમે જોતા. પપ્પાને પણ બહુ જ જીદ કરીએ કે અમને વિમાન જોવા માટે એરપોર્ટ લઈ જાઓ. એટલે પપ્પા અમને ક્યારેક ખભે બેસાડીને વિમાન બતાવે, ઓકે. ક્યારેક જે એરપોર્ટની જે પાળી હોય ત્યાં અમે આ રીતે ચડીને વિમાન જોતા. પણ મા બાપનો સપોર્ટ, યસ. પરિવારના સભ્યોનો સપોર્ટ, આ સપનું સાકાર થયું કે જે વિમાન બાળપણમાં જોતા હતા. અમે ટેક ઓફ અને લેન્ડિંગ જોતા હતા, એ જ વિમાનના પાયલટ તરીકે, એ જ વિમાનના પાયલટ તરીકે કોકપિટમાં બેસીને સંચાલન કરવાનો મોકો મળ્યો. વેરી પ્રાઉડ મુમેન્ટ. યસ. ડેફિનેટલી, ઓકે. ડેફિનેટલી. એટલે એવું કહેવાય છે ને કે જ્યારે માં આપણને કમર ઉપર બેસાડે છે જી. ત્યારે એવું કહે છે કે હું જ્યાં સુધી જોઉં છું તું પણ ત્યાં સુધી જો. પણ બાપ આપણો કેવો હોય છે ખબર છે? જ્યારે આપણને શોલ્ડર ઉપર બેસાડે છે જી. અને એવું કહે છે કે હું જ્યાં સુધી નથી જોઈ શકતો ને એના કરતાં પણ વધારે તું આગળ જો, એટલા માટે આપણને ઉપર બેસાડે છે. 100%. તો કદાચ તમારી સાથે પણ એવું થયું કે મધર અને ફાધરનો ખૂબ સપોર્ટ રહ્યો, જી, રાઈટ? બિલકુલ. તો સર, આ કયા યરમાં તમે પાયલોટ બન્યા અને અત્યાર સુધી કેટલા હવર્સ તમે કર્યા અને કેટલી વખત તમે આ પ્લેનની ઉડાન કરી છે? જી. લગભગ
કદાચ 600 કરતાં વધારે લેન્ડિંગ્સ Okay. અત્યાર સુધીમાં, અને મારો જે કુલ ફ્લાઇંગ એક્સપિરિયન્સ છે એ 250 કલાકની આસપાસ છે. અચ્છા, ઓકે. અને મોસ્ટ પ્રોબેબલી મેં 2 સીટર અને 4 સીટર એટલે 2 સીટવાળા 4 સીટવાળા નાના ચાર્ટર પ્રકારના વિમાનો કર્યા છે. ફ્લાય કરેલા છે. ઓકે. તો કોઈ દિવસ એવું થયું આમ કે જે વસ્તુ જોતા હતા જી. અને હવે એને ચલાવવાનું છે, હા. એ વસ્તુમાં બહુ તફાવત છે એકચ્યુઅલી, કે જમીન ઉપર એક સાયકલ ચલાવવી પણ હવામાં એક પ્લેન ઉડાડવું, ઇટ્સ વેરી ટફ. જી, તો બિલકુલ. કોઈ દિવસ એવું થયું કે આ મારી ફર્સ્ટ રાઈડ છે અને કંઈક મિસ્ટેક થઈ જશે તો, કે પછી કઈ પ્રાઉડ મુમેન્ટ હતી તો એ હા. શું હતું એ તમારું ફર્સ્ટ? ફ્લાઇંગ રિલેટેડ એક્સપિરિયન્સ યસ મારો. યસ હા, યસ, ફર્સ્ટ, એ પણ ફર્સ્ટ. જી બિલકુલ. અમદાવાદમાં ઓકે. એ વખતે અમદાવાદ એરપોર્ટ છે, હમ. એની પાછળના ભાગમાં એક ફ્લાઇંગ ક્લબ હતી, ઓકે. અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લિમિટેડ, ઓકે. AAA ના નામની. ત્યાં સેસના 152 અને સેસના 172 પ્રકારના વિમાનો હતા, જે અમે બાળપણમાં જોતા જોતા હતા. હતા. અને એમાં જ પછી આગળ 12મા ધોરણ પછી એમાં એડમિશન લીધું, અને ત્યાં જ પછી અમારી ફ્લાઇંગની સફર શરૂ થઈ. ઓકે. જ્યારે ટ્રેનિંગ શરૂ થઈ એના લગભગ 10-15 કલાક જેવું થયું, હમ. અને એ પછી ઇન્સ્ટ્રક્ટરને એવો ભરોસો લાગ્યો કે હવે એ એકલો સંચાલન કરી શકે એમ છે, Okay. જેને આપણે સોલો ફ્લાઇંગ કહીએ. ત્યારે ઇન્સ્ટ્રક્ટર, એ પણ બહુ રસપ્રદ સ્ટોરી છે. ઓકે, પ્લીઝ. એ એકદમ નોર્મલ ટેક ઓફ હતું. મારા ઇન્સ્ટ્રક્ટર મારી સાથે હતા, ઓકે. અને અમે નોર્મલી એક સોર્ટી પર ગયા હતા અને ટેક ઓફ કર્યું. પછી એક ચક્કર લગાવ્યું, જેને આપણે સર્કિટ પૂરી કરી કહેવાય. ઓકે. સર્કિટ પૂરી કરી અમે લેન્ડિંગ કર્યું. સરને મારી પર ભરોસો હતો, પણ એ વખતે કશું બોલ્યા નહીં. એમણે રનવે ઉપર હા. બ્રેક મારીને વિમાન ઊભું કરી દીધું ઓહ, અને ઉતરી ગયા, રનવે ઉપર જ ઉતરી ગયા. તમારા સર? હા. અને Okay. કીધું કે હવે તારે એકલા જવાનું છે. એન્જિન બંધ પણ નહોતું કર્યું, ઓહ, એ ઉતરીને નીકળી ગયા. બહુ સિનિયર પાયલટ, અમારા અચ્છા. ગુરુ. અને મેં કોન્ફિડન્ટલી એ ચેલેન્જ સ્વીકારી લીધી, વેરી ગુડ. અને મેં ટેક ઓફ કર્યું. ટર્ન લીધો, ડાઉનવિન્ડ એટલે કે રનવેને પેરેલલ આવ્યો. જમીનથી હું લગભગ 1000 ફૂટ ઉપર હતો, અને વિમાનમાં હું એકલો હતો. ઓહ. મારા ઇન્સ્ટ્રક્ટર જમીન ઉપર હતા. એ વખતે પહેલી વખત એક જવાબદારીનું અહેસાસ થયો. અને એ પછી ડાઉનવિન્ડ એટલે એ પછી ચક્કર પૂરું કર્યું, એપ્રોચ બનાવ્યો, લેન્ડિંગ કર્યું, ફૂલ સ્ટોપ કર્યું, એરક્રાફ્ટને ટેક્સિંગ કરીને પાર્કિંગ એરિયા સુધી લઈ ગયો. ત્યાં ઇન્સ્ટ્રક્ટર્સ અને બધા જ મારા જે કલીગ્સ હતા, મારા જે સાથીદારો, બધા જે મારા Okay, ક્લાસમાં yes. મારી સાથે જે ટ્રેનિંગમાં હતા, અમારા ઇન્સ્ટ્રક્ટર્સ બધા જ પાણીની ડોલ, કલર, ઓહ. ઓઇલ પેન્ટ, અચ્છા. બધું લઈને, જે ફર્સ્ટ સોલો મળે ત્યારે આ પ્રકારનું સેલિબ્રેશન થતું હોય છે. અચ્છા, ઓકે. હા. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? એ વખતે મારી ઉંમર 24-25 વર્ષની હતી. અચ્છા, એટલે 24-25 વર્ષમાં જ તમે ફર્સ્ટ ઉડાન હા. કરાવી. વેરી ગુડ. ઓકે. 24-25 વર્ષ તો એકચ્યુઅલી વધારે કહેવાય. હવે તો 12મા ધોરણ પછી એટલે 18-19 વર્ષના છોકરા પણ એ flying વખતનો કરવા ટાઈમિંગ્સ બી આપણો અલગ હતો. અલગ હતો. અને Yes. પેરેલલ હું ગ્રેજ્યુએશન પણ કરતો હતો. ઓકે. કારણ કે અને ગ્રેજ્યુએશન મેં એરોનોટિકલ એન્જિનિયરિંગમાં કર્યું. અચ્છા. કારણ કે મારો એક કોન્સેપ્ટ છે કે વિમાનની બાબતમાં એવું કશું ના હોવું જોઈએ હમ. કે જે મારા નોલેજની બહાર હોય. ઓકે. એટલે વિમાનનું સંચાલન કરવું, વિમાન ઉડાવવું, સાથે સાથે વિમાનનું નિર્માણ કઈ રીતે થાય છે, એની ડિઝાઇન કઈ રીતે બનાવવામાં આવે છે, એનું એ બધું ટેસ્ટિંગ જ. કઈ રીતે થાય છે, ઓકે. એ બધું જ આમ ક્યુરિયોસિટી. ઓકે. પાયલટ બનવા માટે ગ્રેજ્યુએશનની જરૂર નથી, ઓકે. પણ પણ પહેલેથી આ બસ એક સ્વભાવમાં હતો સ્વભાવ, જ. શીખવું Yes, એમ. શીખવું, હા. હા. પણ સર, મેં જ્યાં સુધી સાંભળ્યું છે કે અત્યારના જી. તમે એ જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છો. આઈ મીન એવું કહી શકું છું કે પાયલોટ અત્યારના તમે નથી કદાચ ઉડાન કરતા, અને તમે એક પ્રોફેસર છો. જી, તો જી. એવો કયો ટર્નિંગ પોઈન્ટ આવ્યો લાઈફનો કે જી, તમારે જે તમારું સપનું હતું કે જેને તમારે અત્યારના સ્ટોપ કરી દેવું પડ્યું અને તમે આ બાજુ છો? હા. મેં પાયલટ ટ્રેનિંગ પૂરી કરી. ઓકે. એ નાના વિમાનો ઉપર કરી. યસ. હવે એરલાઇન્સમાં મોટા વિમાનો હોય. એ વખતે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, અને જીવનમાં અમુક ચેલેન્જીસ સામે આવીને ઊભી રહી. ઓકે. અને જ્યારે તમે કેરિયરની શરૂઆત કરો
ત્યારે તમારા હાથ ખાલી હોય છે, તમારું ખિસ્સું પણ ખાલી હોય છે. બેવ ખાલી હોય છે. હેવી એરક્રાફ્ટ્સની જે ટ્રેનિંગ હોય છે Okay. એ ઘણી એક્સપેન્સિવ હોય છે અને ક્યારેક કેન્ડિડેટે પોતે બેર કરવાની હોય છે. અચ્છા, હા, ઓકે. એટલે એ કારણોવશ તમે આ હા Okay. વચ્ચે એક બ્રેક લઈ લીધો. એવો લેવો પડ્યો. ઓકે. તો હાલમાં તમે અત્યારના એક એવિએશન ડિપાર્ટમેન્ટમાં છો, રાઈટ? જી જી જી. અને એઝ અ પ્રોફેસર. હા, ઓકે. અને કેટલો ટાઈમ થયો તમારા? એ લગભગ 1.5-2 વર્ષ જેવું થયું. ઓકે, અને એની પહેલાં મેં લગભગ 12 વર્ષ ઓકે, એરોનોટિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું મેં. ઓકે. જી. અને અહીંયા આપણે એમની સાથે એમના વાઈફ પણ આવ્યા છે કે જેનો પરિચય બી આપણે એમનો કરીશું. સર, પહેલાં તો આપણે એમનો પરિચય બી કરાવીશું. ચોક્કસ. મેમ, આપનું નામ? મારું નામ ગુંજન જાની છે. ઓકે. ગુંજન જાણીનું પણ હું કુછ પાયા કુછ ખોયામાં વેલકમ કરી રહી છું. અને આજે એક સરસ મજાનું કપલ પહેલી વખત મારા શોમાં પણ આવ્યું છે. અને આજે એક પાયલોટની સાથે એક આપણે એમના મેરેજ લાઈફની એક સફરમાં પણ આપણે જવાનું છે. અને સિરિયસલી આજે હું એવું કહી શકું છું કે કુછ પાયા કુછ ખોયામાં કદાચ આ એપિસોડ ફૂલફિલ બી કરે છે એમની લાઈફમાં, એમને શું પામ્યું છે અને શું ખોયું છે. તો આપણે એમની સાથે જ વાત કરીશું. સર, આઈ થિંક તમારા મેરેજને 15 વર્ષ થઈ ગયા છે, રાઈટ? જી. પણ કંઈક 10-12 વર્ષનો તમારા મેરેજ પીરિયડમાં થોડાક પ્રોબ્લેમ્સ આવ્યા અને કંઈક અપડાઉન્સ બધું થયું છે. જી જી. તો પ્લીઝ આપ જ કહો કે શું હતું. 2010માં જ્યારે અમારા લગ્ન થયા અને Okay. લગ્નના 8 મહિનામાં જ ઓકે. તમે સાંભળ્યું હશે કે કોવિડમાં હમ. કેટલાક લોકોને પોસ્ટ કોવિડ પછી પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ફેફસામાં એક બીમારી જોવા મળે છે. ઓકે. હવે 10-12 વર્ષ પહેલાં કોવિડ તો આપણે નામ કંઈ સાંભળેલું નહોતું, કશું હતું પણ નહીં. કોઈ કારણવશ મે બી ઇન્ફેક્શન, કોઈ બીજા અન્ય ઇન્ફેક્શનના કારણે અથવા તો આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ પણ છે, એટલે એ કારણસર એમને બંને ફેફસામાં ઓકે. પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની એક ગંભીર બીમારી લાગુ પડી ગઈ મેરેજના 8 મહિનામાં 8 મહિનામાં જ. ઓકે. અને એવું થયું કે એ બીમારી એક તો અસાધ્ય છે. અચ્છા. હા, એને તમે આમાં 2-3 પ્રકાર જોવા મળે છે કે જેમાં અમુક લોકોમાં કેવું સ્ટેગ્નન્ટ પણ હોય છે, એટલે જેટલો ભાગ ડેમેજ થઈ ગયો ફેફસામાં એટલો એઝ ઇટ ઇઝ રહેતો હોય છે, ઓકે. પણ એ રિવર્ટ નથી થતો. અચ્છા. એ બગડી શકે છે ખરો, પણ એ એ સુધરી ના નથી શકે. શકતો. હા. ઓ. અને એ પછી ધીમે ધીમે બંને ફેફસામાં ધીમે ધીમે એ જે છે એ આખા ફેફસામાં એ રોગ સ્પ્રેડ થઈ ગયો. અચ્છા. અને 2022-23માં જ ઓકે. એમને ઓક્સિજન ઘરે આપવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. એટલી હદ સુધી બંને ફેફસા ડેમેજ થયા ઓ. અંદરથી. તો મેમ, તમે આજે એક તમારી જર્ની કદાચ મેરેજના 8 મહિના પછી જે આપણે સપના લઈને કદાચ મેરેજ કરીએ છીએ એના બદલે કંઈક વિપરીત જ પરિસ્થિતિમાં આપ આવી ગયા હતા, તો એ વખતે તમને આમ કેવું ફીલ થયું? પહેલાં તો બહુ ડિસ્ટ્રેસ ફીલ થયું કે Okay. એક મતલબ એવું હતું કે એક જ રાતમાં મારી જિંદગી બદલાઈ ગઈ. યસ. લિટરલી એક રાત. ઓ. તો મતલબ પહેલાં તો બહુ દુઃખ ને બધું તો થાય, સ્વાભાવિક છે, બહુ રડવું આવ્યું. પણ પછી ધીમે ધીમે મતલબ કે ચલો ભાઈ હવે જે છે આ છે. એક્સેપ્ટ કરવું જ પડશે. હા, યસ. accept કરવું જ પડશે. યસ. આ જ પરિસ્થિતિ છે. તો હવે એમાંથી સોલ્યુશન કઈ રીતે કાઢીશું? પરિસ્થિતિને રોયા કરવાથી તો કંઈ થવાનું નથી, સમસ્યાને સમાધાન કરવું પડશે. એક્ઝેક્ટલી. એટલે ચલો હવે આ પરિસ્થિતિમાં આપણે આગળ કઈ રીતે એડજસ્ટ થઈએ, આપણે આપણી લાઈફમાં એવા શું ચેન્જીસ લાવીએ કે જેથી કરીને આપણે થોડું આપણું વેલબિંગ રહે. યસ, એક્ઝેક્ટલી. તો પછી એ દિશામાં વધારે વિચારવાનું ચાલુ કર્યું. તો તમને આ વસ્તુ એમને થઈ, આ કેટલા વર્ષોથી એની સાથે સફર કરી રહ્યા છે? 2011 ઓકે. આઈ થિંક માર્ચ 2011માં આ રોગ ડાયગ્નોઝ થયો. ઓકે. જે પ્રમાણે લંગ્સ ડેમેજ થયા અને 2022માં તો એમને કોવિડ પણ થયો. ઓ. આ આની રોગ સાથે સાથે કોવિડ કોવિડ થયો. બી. હા. ઓકે. અને
એ વખતે તો જો કે કોવિડમાંથી રિકવર થઈ ગયા, પણ અચ્છા. એ પછી જે અંદર ડેમેજ થયું અને જે પછી જે ફાઇબ્રોસિસ વકર્યો અને જે ઝડપથી એ ગ્રો થયો, એમાં બંને ફેફસા લગભગ 100% કોલેપ્સ થઈ ગયા. અચ્છા. અમારે ઘરે ઓક્સિજન કોન્સન્ટ્રેટર નામનું એક મશીન આવે છે જે વાતાવરણનો ઓક્સિજનનું કોન્સન્ટ્રેટ કરીને Yes. પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવે. એ પ્રકારનું એક મશીન વસાવવું પડ્યું. ઘરને એક પ્રકારે અમારે હોસ્પિટલમાં જ તબદીલ કરી દેવી પડી. ઓહ. અને સદનસીબે એ વખતે ગુજરાતમાં ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. પરમિશન એક કેડી હોસ્પિટલને હા મળી હા. અને ગુજરાતનું ફર્સ્ટ ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી એમની ઉપર પરફોર્મ કરવામાં આવી. હૈદરાબાદથી ડૉક્ટરોની ટીમ વિશેષ વિમાન દ્વારા અહીં આવી. એક બીજા વિશેષ વિમાન દ્વારા ઓર્ગન્સ સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યા. ઓકે. તાબડતોબ. અને એ વખતે ગુજરાત પોલીસે, અમદાવાદ ટ્રાફિક પોલીસ, સુરત ટ્રાફિક પોલીસે ગ્રીન કોરિડોર તૈયાર કર્યો, અચ્છા. જેથી કરીને ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. ઓકે. અને છેલ્લે 10 કલાક લગલગાટ ઓપરેશન ચાલ્યું અને હૈદરાબાદથી જે ડૉક્ટરોની ટીમ આવી એમણે સફળતાપૂર્વક ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કર્યું. વેરી ગુડ. એટલે આ આ બધું બહુ જ ચેલેન્જિંગ હતું. Yes. આટલા શોર્ટ નોટિસમાં આટલું બધું એરેન્જ કરવી, પણ હોસ્પિટલનો સ્ટાફ એ બહુ કોઓપરેટિવ હતો અને એટલા માટે આ બધું સરસ રીતે સફળતાપૂર્વક પાર પડ્યું. અહીંયા જ્યાં સુધી મેં તમારા લોકોની એક જર્ની જોઈ તો ત્યાં બધામાં પ્લેન એક કોમન આવી રહ્યું છે. જેમ કે બાળપણ પ્લેન સાથે, જુવાની પ્લેન સાથે, યુવાની કદાચ તમે પ્લેન ઉડાડ્યો અને કદાચ આફ્ટર મેરેજ પણ જે વસ્તુ તમને લોકોને સપોર્ટ કર્યો એ પણ પ્લેન દ્વારા 100%. બરાબર છે. કદાચ તમે કદાચ નહીં વિચાર્યું હોય પણ મને એવું લાગ્યું કે કદાચ પ્લેન એ તમારું એક વચ્ચે ને વચ્ચે રહેતી એક વસ્તુ છે. રાઈટ. જ્યારે તમે હમણાં બોલ્યા કે હૈદરાબાદથી સ્પેશિયલ ટીમ આવી હતી, રાઈટ? જી જી. અને ગ્રીન કોરિડોર કરીને તમને સ્પેશિયલ એ વસ્તુને અહીંયા લાવવામાં જી. માંડી. એટલે અત્યારના તમે એવું કહો છો કે એ જે ઓર્ગન છે એમના, મતલબ કે ફેફસા, લંગ્સ, એ અત્યારના એમના છે જ નહીં. ના. ઓકે. અને આની સાથે છેલ્લા તમે કેટલા વર્ષોથી આની સાથે છો? લંગ્સ. આ જે ઓપરેશન જે થયું એ Yes. અને જે લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ થયું એ માર્ચ 2023માં થયું. અચ્છા, 2023. જી. ઓકે. તો ત્યાં સુધી તમે તમારા ઈ લંગ્સ સાથે સફર કરી રહ્યા હતા, જી રાઈટ? જી જી. ઓકે. તો ત્યારે તમારા લોકોનો એ પીરિયડ્સ કેવો રહ્યો? કારણ કે મને ખબર છે કે એક નાનકડી ઉધરસ આવે, શરદી આવે કે માથું દુખતું હોય આપણને, તો આપણે ઘણા બધા હલી જઈએ છીએ. અને આ તો જી, આખી વસ્તુ જ અલગ હતી કે જેનાથી આપણે જીવવાનું છે, કે સાચી એક વાત. મેઇન ઓર્ગેન છે આપણા એક બોડીનો. તો જ્યારે એમને ધીમે ધીમે લંગ્સ કેપેસિટી ઓછી થતી ગઈ ઓકે. અને કોવિડ પછી જ્યારે ઓક્સિજન સપ્લાય એમને આપવામાં આવ્યો, ઘરે જ ઓક્સિજનના સિલિન્ડર રાખવા પડે, ઘરે જ ઓક્સિજન કોન્સન્ટ્રેટર રાખવું પડે. ઓ. કારણ કે લાંબા સમય સુધી, કેટલા સમય સુધી ઓક્સિજન સાથે રહેવાનું છે નો અને આઈડિયા. જ્યાં સુધી નવા ઓર્ગન ના મળે ત્યાં સુધી ઓક્સિજન સાથે જ રહેવાનું છે, બીજો કોઈ ઓપ્શન નહોતો. એવી પરિસ્થિતિ કે ક્યાંક કારમાં ક્યાંક બહાર જઈએ તો સીટની પાછળ ઓક્સિજનનો સિલિન્ડર બાંધવો પડે. અચ્છા. ઓકે. એમને ક્યાંક લઈ જવાના હોય તો ઓક્સિજનનો સિલિન્ડર મારે ખભે ઉચકીને હું એમની સાથે ચાલું. બહુ સરસ. એટલે એટલો કપરો સમય. Okay. ક્યારેક અમારે એવું પણ બન્યું છે કે એમની સાથે એક હાથમાં ઓક્સિજનનો સિલિન્ડર હોય, એક હાથમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર હોય ઓ. અને બંને ઉચકીને અને એ ઓક્સિજનનો સિલિન્ડર ચાલુ હોય કે જે પાઇપ સાથે એ એટેચમેન્ટ કરેલું હોય, એટલે પોતે પાછળ ધીમે ધીમે ચાલે. અચ્છા. હા. એક હાથમાં મારે 20-25 કિલોનો ઓક્સિજનનો સિલિન્ડર ઓહ. અને બીજા હાથમાં 20-25 કિલોનું ઓક્સિજન કોન્સન્ટ્રેટર. આ રીતે આ જર્ની કાઢી છે. આ દિવસો અમે જોયા છે. એવું કહેવાય છે ને કે જ્યારે પતિની પાસે પૈસા ના હોય ત્યારે પત્નીની ઓળખ થાય છે, અને જ્યારે પત્ની માંદી હોય ત્યારે એકચ્યુઅલી પતિ આપણા કેટલા છે એની ઓળખ થતી હોય છે. તો કદાચ મારા હિસાબે એમને બહુ ફૂલફિલ કરીને બતાડ્યું છે. તમે એમાં શું કહેવા માંગો છો કે કેટલું એમને તમારા માટે સપોર્ટ કર્યો છે? એમના સપોર્ટ માટે તો મેડમ કંઈ કહી જ શકાય એવું નથી. આ જે મારી નવી લાઈફ છે Yes. એ ટોટલી એમને આભારી છે.
એમનો એફર્ટ એ મતલબ ઇનવેલ્યુએબલ છે. હા. અને જે રીતનું એમણે દોડાદોડ કરી છે આ બધા માટે, ઓક્સિજન સિલિન્ડરોના ઢસરડા કરવાથી લઈને હોસ્પિટલ સુધી, transplant યસ. મારું જે થયું હમ. એના માટેની જેટલી પણ પ્રોસિજર હતી, કે અમે ઇવેલ્યુએશન મતલબ રિપોર્ટ્સ કરાવવા માટે હૈદરાબાદ ગયા હતા, તો દેટ ઇઝ ટ્રીમેન્ડિયસ. તો મતલબ મારો રીબર્થ છે. Yes, exactly. ધીસ ઇઝ ઓલ બીકોઝ ઓફ હિમ. અને ઇવન હું જ્યારે ઓક્સિજન પર હતી ત્યારે હું મારું ડેલી રૂટીન કન્ડક્ટ નહોતી કરી શકતી. ઓકે. તો ઇવન હી યુઝ ટુ હેલ્પ મી ઇન એવરીથિંગ. Okay. ઓલ માય ડેલી રૂટીન. બહુ સરસ કહેવાય, કારણ કે આજે હું એમ કહી શકીશ કે રોલ મોડલ કદાચ હોય તો કોઈ એવું કહી શકશે કે મારા હસબન્ડ છે, રાઈટ? કારણ કે આજે આપણે જીવતો જાગતો દાખલો હું તમારામાં પણ જોઈ શકું છું. નહીંતર તો 2 દિવસની માંદગી હોય, અઠવાડિયાની માંદગી હોય, એક જેન્ટ્સ થાકી જતો હોય છે. એના બદલે કદાચ તમારી આ સ્ટોરી 12 વર્ષની તો ખરી જ 12 લગભગ. વર્ષની સ્ટોરી, 12 વર્ષ મને સાચવી, અને પછી 2 વર્ષ એ જે આ બધું Transplant ને બધું. Okay. ઓક્સિજન પર રહી અને ટ્રાન્સપ્લાન્ટ થયું, એ જે પીરિયડ હતો, તો એમને બી બહુ સ્ટ્રેસફુલ રહ્યું છે બધું જ. ઓકે. વાહ. અત્યારે આપણે બધા થોડાક સ્પીચલેસ થઈ ગયા છે. બટ સર, તમારી આ જે જર્ની હતી જી. એમાં ઘણો બધો તમે ભોગ આપ્યો, રાઈટ? તો તમને એવું ક્યારે પણ એવું લાગ્યું કે હું આમાંથી થાકી ગયો છું, કે હવે મારે કશુંક નેક્સ્ટ સ્ટેપ લેવો છે, કે હું આમાંથી બસ બહાર નીકળી જ જવું છે? કોઈ દિવસ એવો એક નાનકડો બી ખ્યાલ આવ્યો ખરો? હું એક સામાન્ય માણસ છું. ઓકે. દુઃખ મને પણ થાય છે. ઘણા સપના, ઘણા અરમાનો. જ્યારે કોઈ પણ પ્રસંગ હોય, હું જ્યારે કોઈ પ્રસંગમાં હાજરી આપું, યસ. ત્યારે હું કાયમ એકલો રહેતો. ઓ. પરિવાર આમંત્રણ મળ્યું હોય વિથ ફેમિલી, પણ જવાનું એકલા હોય જવાનું કદાચ. એકલા હોય. યસ. જ્યારે હું કોઈ પ્રસંગમાં ગયો, કે સપોઝ હું રસ્તા પર ક્યાંક જઈ રહ્યો છું અને રસ્તામાં થિયેટર આવે છે, તો થિયેટરમાં હું કોઈ ફેમિલી જોઉં છું કે જેમની મિસિસ સાથે 2 નાના બાળકો હોય, યસ. અને હું એમને જોઉં ત્યારે મને એમ થાય કે એક પ્રકારનો જીવનમાં શૂન્યાવકાશનો અનુભવ થતો હતો. ઓકે. એટલે આ પ્રકારની એક માનસિક પરિસ્થિતિમાંથી હું પસાર થયો એમ કહી શકાય. પરિવારનો કેટલો સપોર્ટ રહ્યો તમારી સાઈડથી અને મેમની સાઈડથી પણ? કારણ કે જો મેમની સાઈડથી તો 100% કદાચ મળ્યો જ હશે, જી. કારણ કે દીકરી છે. પણ આજે તમારી સાઈડથી ફૂલફિલ છો, બટ બિલકુલ. તમારા મમ્મી પપ્પા અને બીજા ફેમિલીથી એમને કેટલો સપોર્ટ મળ્યો? એકલા હાથે લડવું અશક્ય છે. યસ. ફેમિલી સપોર્ટ વગર લક્ષ્મણજીને મૂર્છામાંથી ત્યારે જ બહાર આવ્યા કે જ્યારે રામજીએ હાથ કર્યો, સપોર્ટ કર્યો. હા. યસ. એટલે આ એવું છે, પરિવારના સપોર્ટ વગર આ વસ્તુ શક્ય નથી બનતી. એકચ્યુઅલી શી ઇઝ અ સિંગલ ચાઇલ્ડ. ઓકે. હા. એટલે આમાં એવું થયું કે જ્યારે એને પોતાને કોવિડ થયો અને લંગ્સ કેપેસિટી આટલી પુઅર, એવામાં એમની માતાની 8મી વિદાય કોરોના ટાઈમિંગ્સમાં જ? કોરોના ટાઈમિંગ્સમાં જ. અને Okay. કોઈ સગા ભાઈ બહેન, શી ઇઝ સિંગલ ચાઇલ્ડ. એટલે ઘણી બધી જવાબદારી પોતે, એના ભાઈ તરીકેની જવાબદારી પણ મારે ઓકે. નિભાવવાની હોય, એની માતા પિતાની પણ જવાબદારી મારે નિભાવવાની હોય. એમના ફાધર જે છે એ હાલમાં બી બેડ રિડન છે, અને એમ્પ્યુટેશન કરાવેલું છે પગમાં, જે આપણે ગેંગ્રીન થઈને આપણે જે યસ, એ પાર્ટ કાઢી નાખવો પડતો હોય છે. ઓલમોસ્ટ બેડ રિટર્ન છે. ઓ. એટલે ટોટલી રિસ્પોન્સિબિલિટી, એમ 24 અવર રિસ્પોન્સિબિલિટી એ મારી પર આવી ગયેલી. હા, જ્યારે એ પોતે નહોતા કરી શકતા, જ્યારે એમની તબિયત ખરાબ થઈ ગઈ, ત્યારે જે મારા ઇનલોઝ છે, મારા ફાધર ઇન લો છે, Yes. એ સવારે હું જ્યારે જોબ ઉપર જઉં ત્યારે મને ઘરે ટિફિન પહોંચાડતા. ઓ. જ્યારે એમની તબિયત ખરાબ થઈ ત્યારે એમને જ્યારે એ પોતે જ્યારે ઓક્સિજન ઉપર હતા, મેમ પોતે, ઓકે. તો પણ સવારમાં હું ઘરેથી નીકળું એની પહેલાં ઓક્સિજનની પાઇપ સાથે મને ટિફિન બનાવી આપ્યું છે.
અને ખાસા લાંબા સમય સુધી, અચ્છા. જ્યાં સુધી બેડ રિડન ના થઈ ગયા, લંગ્સ કેપેસિટી એટલી હદ સુધી ડ્રોપ થઈ કે પોતે બેડ રિડન ના થઈ ગયા, ત્યાં સુધી એમણે મને ટિફિન બનાવીને આપ્યું છે. ઓકે. અમે લોકો જ્યારે એરપોર્ટ ઉપર જઈએ ને ત્યારે એર હોસ્ટેસ છે, પાયલોટ છે, એમને જોઈને એમ લાગે કે વાહ કે શું પર્સનાલિટી છે. તો પણ એક પર્સનાલિટીની પાછળ પણ એક આ વ્યક્તિ પણ છુપાયેલો હોય છે, કદાચ આજે મેં ફર્સ્ટ ટાઈમ જોયો. અને કદાચ એવું પણ છે કે કોઈક વર્લ્ડ રેકોર્ડ બી આપને બનાવ્યો છે. હા, રાજ્ય સરકાર દ્વારા એક લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું, ઓકે. જેમાં મેં ડ્રોન ઉપર મેં એક લેક્ચર ડિલિવર કરેલું. એ સિરીઝમાં 33,000થી વધારે લોકોએ ઓનલાઈન ઓફલાઈન જોઈન થઈને પાર્ટિસિપેટ કર્યું. ઓકે. અને એના માટે એવોર્ડ મળ્યો વર્લ્ડ છે. રેકોર્ડ તરીકે. અને પર્સનાલિટીની વાત કરી તો સાથે સાથે એવું પણ છે કે બહુ બધા નાટક છે, થિયેટર છે, એક ડાલના પંખી છે, એ બધી પણ સિરિયલો કદાચ કરી છે. અચ્છા. મારા દાદા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. અચ્છા. જી, ઓકે. દુર્ગેશ જાની, જે દર્પણ સાથે લગભગ 42-45 વર્ષ જોડાયેલા રહ્યા. ઓકે. શ્રીમતી મૃણાલિની સારાભાઈ હા, યસ. સાથે. હા, આજે હાલની તારીખમાં બી એમની ઇન્સ્ટિટ્યૂટની બહાર મારા દાદાનો મોટો ફોટો છે. ઓકે. જી. તો આ કેવી રીતે પણ કલાકાર એક પાયલોટ છે, હા હા બધું આમ બહુ મિસમેચ છે, છતાં પણ તમે આ સફર બી કરી, અત્યારે એક પ્રોફેસર બી છો અને કદાચ મેમના એવું કહી શકાય કે ડૉક્ટર બી છો, રાઈટ? એટલે ઘણી બધું વ્યક્તિત્વ છુપાયેલું છે એમનું. જી જી. એટલે પહેલેથી જ મારા દાદા આર્ટ ઇન્ડસ્ટ્રી એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગુજરાતી, એમણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં, અચ્છા. પરિણય, ભવની ભવાઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું. ઓકે. ઘણા બધા ગુજરાતી અને હિન્દી કલાકારો સાથે કામ કર્યું. 45 વર્ષનો એમનો થિયેટર અને ફિલ્મોનો અનુભવ, 45 ઓકે. વર્ષનો. જી. એટલે કહેવાય ને કે મોરના ઈંડાને ચીતરવા ના પડે, યસ, એટલે યસ. નેચરલી એવી ઈચ્છા થાય એમ. ઓકે. અને પછી હું 2016માં નિમેશ દેસાઈ સર સાથે જોડાયો એમની કોરસ ગ્રુપમાં, અને એમની સાથે રહીને એમના પ્રોડક્શનમાં ને એમાં એમને સહાય કરતો. એટલે એ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાવાનો મોકો મળ્યો. આમ તો એવું કહેવાય છે કે જેન્ટ્સને ફક્ત ઓફિસ ટુ હાઉસ, હાઉસ ટુ ઓફિસ, એના સિવાય ટાઈમ નથી મળતો હતો. હા. પણ આઈ થિંક અહીંયા જોવામાં આવે છે કે તમે તમારા વાઈફને સાચવ્યા, ફાધર ઇન લોને સાચવ્યા, મધર ઇન લોને સાચવ્યા, તમારા પરિવારને બી સાચવ્યા, જી. સાથે થિયેટર બી કર્યું, હા. પ્રોફેસર બી કર્યા, હું કદાચ થાકી ગઈ. તો કેવી રીતે પોસિબલ છે? હા, હું એવું માનું છું કે ઈશ્વરે મને બહુ એનર્જી આપી છે, યસ. અને હું એનર્જીનો સદુપયોગ કરવામાં માનું છું. ઓકે. કોણે કીધું તો મને ખબર નથી, પણ મેં મુરબ્બી શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ યસ. ની એક વિડીયોમાં મેં જોયું હતું. એમણે કીધું હતું ઓકે. કે કુદરતે આપેલી શક્તિ હમ. સવારથી સાંજ સુધીમાં કોઈ સારા કાર્યમાં ખર્ચી નાખો, નહીંતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. બહુ સરસ, બહુ સરસ. આ વસ્તુ એવી મગજમાં બેસી ગઈ. સાથે સાથે સ્વામી વિવેકાનંદજીની એક પુસ્તિકા શિકાગોમાં જ્યારે એમણે ભાષણ કર્યું ત્યારે, અને સાથે સાથે એમણે યુવાનોને જ્યાં જ્યાં સંબોધન કર્યા, એની એક સરસ નાનકડી પુસ્તિકા યુવાનોને, એનું નામ, ઓકે. એ મારી પાસે હતી અને હું વાંચું. અને એમાં જે શક્તિ, સેવા, અધ્યાત્મ, હમ. સ્વામી વિવેકાનંદજીને મેં બહુ વાંચ્યા. અચ્છા. અને કદાચ મારી ઉર્જાનો સ્ત્રોત જેને કહી શકાય એ સ્વામી વિવેકાનંદજી છે. કેમ કે એમની લાઇન્સ બી હતી જ ને કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જી, બિલકુલ, તો બિલકુલ. ધ્યેય તો તમારા પહેરવેશમાં આવી જ ગયો છે કે જે તમારે જોવતો હતો. તો જ્યારે ફર્સ્ટ ટાઈમ તમે આ યુનિફોર્મ પહેર્યો, કારણ કે દરેકને એવું હોય કે પોલીસ બને તો એનો યુનિફોર્મ છે, ડૉક્ટર છે તો એનો યુનિફોર્મ છે, તો જ્યારે બી તમે આ યુનિફોર્મ ફર્સ્ટ ટાઈમ પહેર્યો ત્યારે કેવી તમારામાં ફિલિંગ્સ હતી? આ યુનિફોર્મ પહેલી વખત એક ટ્રેની પાયલટ તરીકે આવ્યો. અચ્છા. ઓકે. હા, જ્યારે યુનિફોર્મ એક ડિસિપ્લિનનું બીજું નામ છે. હમ. યુનિફોર્મ એક રિસ્પોન્સિબિલિટીનું નામ છે. ડૉક્ટર સર્જરી કરતી વખતે ધારો કે ભૂલ કરે યસ. તો એક પેશન્ટનું મૃત્યુ થાય. ઓ. પાયલટ એક ભૂલ કરે યસ. તો એમાં રિટેકનો કોઈ ચાન્સ નથી હોતો. સાચી વાત છે. એટલે યુનિફોર્મ એક રિસ્પોન્સિબિલિટીનું નામ છે. અને શરૂઆતમાં જ્યારે ટ્રેની પાયલટ તરીકે હું જોઈન થયો ત્યારે માત્ર સફેદ શર્ટ
અને આ એપ્લેટ્સમાં જે તમને અત્યારે જે 4 સ્ટ્રીપ દેખાય છે એની જગ્યાએ એક જ સ્ટ્રીપ હતી. અચ્છા ઓકે હા. પછી પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ, એ પછી કમર્શિયલ પાયલટ લાઇસન્સ, જેમ જેમ આગળ ટ્રેનિંગ પૂરી કરી, ફ્લાઇંગ અવર્સ વધ્યા, એમ સ્ટ્રીપ્સ ઉપર રિસ્પોન્સિબિલિટી વધતી ગઈ. સો આઈ ફીલ સો પ્રાઉડ. યસ અને આઈ ઓલવેઝ ફીલ સો એનર્જેટિક આફ્ટર વેરિંગ ધ યુનિફોર્મ. When you are sitting in the cockpit in the Yes. uniform કંઈક અલગ જ on the હોય. captain's seat, Yes. then you are the king of the world. And you are having a throttle on your right hand, you are having a controls યસ on your left hand, you are having a courage in your heart, then એ કહેવાય કે એક આખી એક અલગ ફિલિંગ હોય છે. અલગ ફિલિંગ છે ના એટલે જ મેં કીધું ને કારણ કે પહેરવેશ જ એક આપણો રૂઆબ છે બિલકુલ કે આપણે શું પહેર્યું છે એના ઉપરથી જ આપણી તુલના થતી હોય છે. અને આજે મેં જોયું કે જવાબદારી એકલી પ્લેનની કે હજારો મુસાફરોની પણ નહીં, પણ સાથે સાથે તમારા લાઈફલાઇનની પણ તમે લીધી છે. હેડ્સ ઓફ. થેન્ક યુ. હા અને આજે હવે થોડાક આપણે મૂડ અલગ કરી કાઢીએ તો આપણે સરસ મજાનું એક રેપિડ ફાયર એમની સાથે રમીએ. સપનું કેવું હોવું જોઈએ? તમારી કેપેસિટી બહારનું. ઓ ગ્રેટ આન્સર. પાયલોટ ઉમંગ જાની નામ સાંભળીને કે ફર્સ્ટ ટાઈમ કેપ્ટન લાગ્યું તો કેવું લાગ્યું? એક ગર્વનો અનુભવ, સેલ્ફ રિસ્પેક્ટ તમારું હાઈ થઈ જાય હાઈ છે થઈ ગયું. કે તમારી મહેનતનું પરિણામ હવે આવ્યું એમ એવું ફીલ થાય છે. એવું કોઈ ડ્રીમ ખરું કે જે હજુ અધૂરું રહી ગયું છે, હજુ ફૂલફિલ કરવું છે? હા, મારી ઈચ્છા એ હેવી એરક્રાફ્ટ્સ ફ્લાય કરવાની છે. ઓકે. પરિવાર અને સમાજ તમારી નજરમાં? એક દરેક માણસમાં માણસ છુપાયેલો જ હોય છે. યસ એટલે આ મેં જોયું છે, નો વન ઇઝ નેગેટિવ ઇન ધ વર્લ્ડ. કદાચ આપ ઓળખવાનું પરસેપ્શન આપણું અલગ હોય છે. જી બિલકુલ. મને યાદ નથી કે એમના કેસમાં મને ક્યાંયથી કોઈએ પણ ના પાડી હોય. ઓકે. જી. તો આ આપણી સાથે હતા ઉમંગ જાની અને એમના વાઈફ ગુંજન જાની. ખૂબ મજા આવી ગઈ અને સિરિયસલી આજે એવું લાગ્યું કે દરેક સ્ત્રી એવું વિચારતા હોય છે કે મારી માંદગીમાં કદાચ મારો હસબન્ડ નહીં ઊભો રહેતો, પણ આજે કદાચ ઉમંગ બી જાનીએ બહુ સરસ એક ઉદાહરણ આપ્યું છે કે કદાચ માંદગીમાં પણ હોય કે કદાચ હજારો લોકોની એક સફર બી ઉડાવવાની હોય, હું રેડી છું. તો બસ આજ હતું કુછ પાયા કુછ ખોયામાં પાયલ શાહ સાથે. થેન્ક યુ.